છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 19 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 19 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય આંકડાકીય આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે રવિ ચતુર્વેદી. બીજો પ્રશ્ન છે, ખાન ક્વેસ્ટ સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં થશે? સાચો જવાબ છે મંગોલિયા. ત્રીજો પ્રશ્ન છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો 10મો સભ્ય દેશ કયો બન્યો છે? સાચો જવાબ છે ઉઝબેકિસ્તાન. ચોથો પ્રશ્ન છે, ભારતનું 130મું યુનિકોર્ન કયું બન્યું છે? સાચો જવાબ છે સર્વમ એઆઈ. પાંચમો પ્રશ્ન છે, ભારતનો સૌથી ઊંચો વિન્ડ ટર્બાઇન ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે કર્ણાટક. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ સિકલ સેલ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 19 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે, બિહુ પેપા પરંપરાગત વાદ્ય યંત્રને કયા રાજ્યને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? સાચો જવાબ છે આસામ. આઠમો પ્રશ્ન છે, અખ્તિયાર ધ યુનિકીફાયર નામનું પુસ્તક કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે સીપી રાધાકૃષ્ણન. નવમો પ્રશ્ન છે, ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત સંસ્થા કઈ જાહેર થઈ? સાચો જવાબ છે આઈઆઈટી દિલ્હી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, સોશિયલ મીડિયા ઉપયોગ માટે 15 વર્ષની ન્યૂનતમ ઉંમર નક્કી કરનાર દેશ કયો છે? સાચો જવાબ છે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ. આ હતા 19 જૂન 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.